કે એક વખત કમરનો દુખાવો સ્ટાર્ટ થઈ જાય તો ઘણા બધા લોકોને એવું લાગતું છે, ઇવન મને પણ લાગે છે કે આનો મતલબ એવો થઈ જાય છે કે હવે આગળના સમયમાં કાં તો મારું મણકું ખસી ગયું છે અથવા તો મને છે ને આગળના સમયમાં આનો જે દુખાવો છે એ અસહ્ય થઈ જવાનો છે. આનું કારણ શું છે સર? તમારી વાત એકદમ સાચી છે. કમરનો દુખાવો આપણા રોજના જીવનની અંદર એટલો બધો કોમન છે, અને તમને વાત કહું તો એટલો કોમન છે એનું એક ઉદાહરણ આપું તો WHO જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે હેડેક છે યસ, એ સૌથી કોમન છે બધામાં, પણ હેડેક પછીનું જે બીજું સિમ્ટમ્સ છે એ કમરનો દુખાવો છે. અચ્છા, એટલે નંબર 2ના સ્થાને આવે છે કમરનો દુખાવો, અને એના સૌથી મોટા 2 જ કારણો. એને ઇંગ્લિશમાં કહું તો ઓવરયુઝ અને એબ્યુઝ, અને જો ગુજરાતીમાં કહું તો વધારે પડતો ઉપયોગ અથવા તો ખોટો ઉપયોગ. આ 2 એના અગત્યના કારણો છે કે જેને કારણે કમરનો દુખાવો બધાને થતો હોય છે. એટલે લોકોને એમ હોય કે કમરનો દુખાવો એનું કારણ એ છે કે આપણને અંદર કમરમાં કંઈ થઈ ગયું છે. એ માન્યતા સાવ ખોટી છે. બરાબર. વધારે પડતો ઉપયોગ અને ખોટો ઉપયોગ એ આપણી જિંદગીની અંદર આપણે દરેક ક્ષણે ક્ષણે એનો કરતા હોઈએ, અને એનો ભાર જે આવતો હોય એ કમરના મણકા ઉપર અને ગાદી ઉપર આવતા કરતાં પહેલાં પણ એના સ્નાયુઓ ઉપર આવે. ઓકે, સ્નાયુ એ મણકાનું એક પ્રોટેક્ટિવ લેયર છે. રાઈટ. એટલે એ જે પ્રોટેક્ટિવ લેયર છે એની ઉપર જ્યારે વધારે પડતું સ્ટ્રેન પડે ત્યારે ઇટ બિકમ્સ એન ઓરેન્જ સિગ્નલ. એક જાતનું સિગ્નલ આવે. ઓકે. એ નેચરલ ભગવાને આપેલું સિગ્નલ છે કે ભાઈ તમને દુખાવો થાય છે, તમે એની ઉપર કંઈક જાતનું વધારે પડતો ઉપયોગ કરો છો અથવા તો ખોટી રીતે આપણી કમરનો ઉપયોગ કરો છો, તો એ દુખાવાના સિમ્ટમ તરીકે બહાર આવે. એનો અર્થ એવો નથી કે તમારા મણકામાં કંઈ થઈ ગયું છે કે ગાદીમાં કંઈ થઈ ગયું છે. અને આ જ દુખાવાને કારણે લોકોને એટલો ડર પેસી જાય છે કે, અને અમારી પાસે તો જેમ લોકો પેશન્ટો આવતા જ હોય, અને 1 દિવસનો દુખાવો હોય, 2 દિવસનો દુખાવો હોય તો પણ તરત આવે, બીકના મારે આવે કે ભાઈ મને અંદર કંઈ થઈ જશે, ગાદીમાં કંઈ થઈ જશે, મારા મણકામાં કંઈ થઈ જશે. અને ખાસ કરીને બીક તો એવી હોય કે અત્યારે તો હું યંગ છું એવા લોકો પણ આવતા હોય, તો મારે આખી જિંદગી કેવી રીતે કાઢવાની. અને તમને ખબર છે કમર તો આપણો કરોડ સ્તંભ કહેવાય. એક્ઝેક્ટલી. કરોડ સ્તંભ એટલે જેમ બિલ્ડિંગ હોય એનો પાયો જે હોય એ પાયાનું કામ આપણું કરોડરજ્જુ કરતી હોય. અને એને કંઈ થઈ જાય તો બીક એવી થાય કે મને લકવો પડી જશે, જતે દાડે હું આગળ કંઈ કામ નહીં કરી શકું. જે જિંદગીમાં તો લોકોને કેટલા બધા સપનાઓ હોય, એટલે એને કારણે માઇન્ડ અને બોડી ડિસ્ટર્બ થઈ જાય.